મિત્રો અમે આવી ગયા છે વાડીએ આજે ફરી એકવાર પ્રોગ્રામ કરવા વિચાર કરો તમે ઉદયભાઈ એમ કહે છે રેવા ગયું પણ રેવા નથી બફાઈ ગયું ભાઈ કોપીઓ છે મિત્રો ઉપાડી લીધું બાજુની વાડીમાંથી પૈસા રાખો ને ઠલવી દે ભાઈ આદુ લસણ મરચાની પેસ્ટ થાય છે આ ભાઈ છે ને મરચાથી બહુ બીવે છે ડુંગળી તો જો કવડી કવડી છે આ ભાઈ મૂળી બધામાં આખું હા કાંઈ ઘટના મોટા મોટા ગાંઠિયા ફોનમાં નાના દેખાય પણ મોટા મોટા છે ગાંઠિયા આ બકાલો મોળવાનો સ્પેશિયલ કારીગર આ ભાઈ ચિત્રમાં આવવાની મનાઈ પડે છે પણ હવે લઈ લઈએ આને હા જો મિત્રો પ્રોગ્રામ ફણસનો છે બફાઈને કમ્પ્લીટ થઈ ગયું છે આ ભાઈ ડુંગળી ને ટમેટા મસ્ત મજાના સુધારી નાખ્યા છે આ બેઠો છે આ છે ને બેઠો છે ભાઈ ટોપી તારે ધોવાનું થાય હું શાક બનાવી નહીં શાક તો ઉદો બનાવી નાખશે ચાલો તો ધીમે ધીમે પ્રોસેસ ચાલુ કરીએ ભાઈ માણખું અમારા મામા છે બીટ મોડે પેલા ને બાકી નાખો ને હા બાપા મિત્રો હળદર ને એવું નાખી દીધું છે તું બનાવવાનો છે ભાઈ કોઈ બનાવ્યું તે તો વાંધો નહીં હા ભાઈ બહુ કામ કર્યું છો મારા ભાઈ અમારા મામા કઈક કરે છે હવે ચાટ મસાલો બનાવે છે ટમેટા નાખી દીધા ને હવે માના બદલો પાછો આ બે મસ્ત મજાનું સલાડ મોળીને તૈયાર કરી નાખ્યું છે બીટ છે ડુંગળી છે ટમેટા છે લીંબુ છે હા ભાઈ બહુ કામ કર્યું છું આજ આનું ધાબળી ઉડાડીને સન્માન કરવાનું છે આ શેઠિયા હુતા શેઠ હુતા છે સરી આપો મામા ઉદયભાઈ ગોહિલ ને તો ગબ્બરીશ બેક આ બેઠો બેઠો ખાંડ ખાઈશ ખાંડ કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી નથી દીપડી છે કાશ્મીરી છે ખાંડ તીખું થઈ ગયું આ ભાઈ જરાય તીખું નથી ખાય જરી કઈ નહીં જો મિત્રો સાફ સફાઈ કરી નાખી છે બધી ફણસ નાખવાનું બાકી છે બધા છે ને હવે જશું આયા જો મિત્રો આ મસ્ત ઉપર મજાનું બે ખાટલા છે મસ્ત મજાનું બનાવ્યું અત્યારે રાત છે એટલે દેખાય નહીં બાકી અત્યારે વ્યૂ આવે બહુ મસ્ત આવે કાંઈ ઘટે નહીં એવો આ લોકો મોબાઈલ જોવે છે આ ભાઈ બહુ કામ કર્યું આજે આને સ્પેશિયલ એક થેન્ક યુ મારા તરફથી હા જો રંગત જો બતાડ રંગત બતાડ ચમચો નાખીને બતાડ હા હવે લાગે કાંઈ ઘટે નહીં એવું હજી આ તો રાખવાનું બાકી છે ફાઇનલી મિત્રો બનીને તૈયાર થઈ ગયું છે આ બધા માણસો છે અમે તો ઢોર બકરા છીએ ભાઈ માણસો છીએ ચાલો તો હવે મળી જમવા નાણે જોઈ શકો છો મિત્રો તમે જમવા બેસી ગયા તમે કાંદા ટાઈમ પાસ છે સિંગ છે બીટ છે ડુંગળી છે ટમેટું છે લીંબુ છે બધા ચાલો તો મિત્રો જમી લઈએ કેમ બેનું રેડી બેનું ને ભાઈ તીખું નથી ને જરાય અરે સાઈકું ના ચાલો હું સાક્ષી એક મિનિટ આપ્યું ને તમને